સુરતમાં ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે ઈચ્છાપોર પોલીસે 16,60,000ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત 2 લોકો હજુ પણ ફરાર છે. સુરત શહેરના ઈચ્છાપોર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની બાતમી મળી હતી. બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા. જો કે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો. ટેમ્પાની તપાસ દરમિયાન 1512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,55,232 હતી. આ સાથે આઈસર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ ₹16,60,232નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલને ઝડપી પાડ્યો છે, જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક સામેલ છે. આ બંને આરોપી હજુ ફરાર છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.